નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. તો આજે આપણે વાત કરીશું કે ગુજરાત સ્ટેટ કોર્પોરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા ટોટલ 177 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી. અને કાયમી ધોરણે આ ભરતી છે. ગુજરાત સ્ટેટ કોર્પોરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા ગુજરાતમાં 177 શાખાઓ માટે 17 જિલ્લાઓમાં કચેરી ધરાવતી બેંકમાં અલગ અલગ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટેની જાહેરાત બહાર પડાયેલી છે. તો ચાલો મેળવીએ વિગતવાર માહિતી. સૌપ્રથમ વાત કરીએ તો કે આસિસ્ટન્ટ જનરલ મેનેજર જગ્યાની સંખ્યા છે 2. શૈક્ષણિક લાયકાત માંગેલી છે CA. 50% સાથે તમે પાસ કરેલો હોવો જોઈએ. વય મર્યાદા 35 વર્ષથી વધારે નહીં અને અનુભવ તેમાં માંગેલો છે બેન્કિંગ ક્ષેત્રનો 2 વર્ષનો અનુભવ. એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ હોવો જરૂરી છે. પગારની વાત કરીએ તો 75,000 તેમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર. જગ્યાની સંખ્યા છે 2. શૈક્ષણિક લાયકાત માંગેલી છે CA. 50% સાથે પાસ કરેલો હોવો જોઈએ. 32 વર્ષથી વધારે ઉંમરના હોવું જોઈએ. તમામ પ્રકારના ઓડિટ ટેક્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. પગાર તેમાં પણ 75,000 ચૂકવવામાં આવશે. ત્યારબાદ મેનેજર. જગ્યાની સંખ્યા છે 2. માન્ય યુનિવર્સિટીમાંથી MBA અને HRની કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે. 60% સાથે MBA પાસ કરેલો હોવો જોઈએ. 32 વર્ષથી વધારે ઉંમરના હોવી જોઈએ. બેન્કિંગ અને કોર્પોરેટિંગ ક્ષેત્રનો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. પગાર ધોરણ 30,000 ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ મેનેજર. જગ્યાની સંખ્યા છે 20. માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ 60% સાથે પાસ કરેલ હોવું જોઈએ અને CA કરેલું હોવું જોઈએ અને ઇન્ટરમીડિયા પાસ હોવું જરૂરી છે. આર્ટિકલશીપ પૂર્ણ કરેલી હોવી ફરજિયાત છે. 32 વર્ષથી વધારે ઉંમરનો હોવી જોઈએ અને 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તેમાં 30,000 પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે આસિસ્ટન્ટ મેનેજર. જગ્યાની સંખ્યા છે 1. માન્ય યુનિવર્સિટીમાં MBA કરેલું હોવું જોઈએ. 60% સાથે પાસ હોવું જોઈએ. 35 વર્ષથી વધારે ઉંમરના હોવી જોઈએ અને બેન્કિંગ સેક્ટરનો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 25,000 પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે આસિસ્ટન્ટ મેનેજર. જગ્યાની સંખ્યા છે 5. માન્ય યુનિવર્સિટીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. તેમાં કોમ્પ્યુટર એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર અથવા તો MCA 60% સાથે જે લોકોએ પાસ કરેલો હોય તે આમાં એપ્લાય કરી શકે છે. 32 વર્ષથી તમારી ઉંમર વધારે ન હોવી જોઈએ અને 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તેમાં પગાર ચૂકવવામાં આવશે 25,000. ત્યારબાદ છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A. જગ્યાની સંખ્યા છે 50. આમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે. માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ કરેલો હોય 70% સાથે પાસ તે આમાં એપ્લાય કરી શકે છે અથવા તો PGDCA કરેલો હોય અથવા તો DCA અને DCS અથવા તો CCC કરેલો હોય તે આમાં એપ્લાય કરી શકે છે. એટલે કે આમાં એની ગ્રેજ્યુએટ છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર છે તેમાં કોઈ પણ BA, BCom, BCA, BBA, BSW જે લોકોએ ગ્રેજ્યુએશન ક્લિયર કરેલો હોય તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. અને આમાં વાત કરીએ તો 32 વર્ષથી તમારી ઉંમર વધારે ન હોવી જોઈએ. બેન્કિંગ ક્ષેત્રની કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે. પગાર ધોરણની વાત કરીએ તો 19,000 તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B. તેમાં 60 જગ્યા ખાલી છે અને માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરેલો હોવો જોઈએ. 50% સાથે તમે પાસ કરેલો હોવો જોઈએ. તેમાં PGDCA, DCA અને DCS અથવા CCCનો તમે કોર્સ કરેલો હોવો જરૂરી છે. 32 વર્ષથી વધારે તમારી ઉંમર ન હોવી જોઈએ અને બેન્કિંગ ક્ષેત્રની કામગીરીનો અનુભવ હોય તો તેમને પ્રથમ માન્યતા આપવામાં આવશે. 18,000 આમાં પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવર. જગ્યાની સંખ્યા છે 20. ધોરણ 10 પાસ પર આ જગ્યા ખાલી છે અને 40 વર્ષથી તમારી વધારે ઉંમર ન હોવી જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ તમે ધરાવતા હોવા જોઈએ અને જ્યારે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કરાવ્યું હોય તે તારીખથી લઈ અને આજ દિન સુધી એટલે કે જ્યારે તમે ફોર્મ ભરો છો તે દિન સુધીમાં તમારે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તેમાં ઓટો કાર ડ્રાઇવિંગનો અનુભવ પણ હોવો જોઈએ અને GPSનું જ્ઞાન હોવું જોઈએ. પગારની વાત કરીએ તો કે 17,000 તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન. તેમાં પણ ખાસી એવી જગ્યા ખાલી છે. 75 જગ્યા ખાલી છે એટલે સારી જગ્યા કહી શકાય. ધોરણ 10 પાસ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. તે જેમને 10 પાસ કરેલ હોય અને કોમ્પ્યુટરનું નોલેજ હોય તે લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. વય મર્યાદાની વાત કરીએ તો કે 35 વર્ષથી વધારે નહીં અને પગાર ધોરણ છે એ 15,500 તેમને ચૂકવવામાં આવશે. આ જાહેરાત માટે તમારે છે એ બેંકની વેબસાઇટ પરથી તમારે ઓનલાઈન ફોર્મ મેળવી લેવાનું રહેશે. એ ફોર્મ મેળવી અને તમારે એને ભરી અને પછી તમારે તેને મોકલવાનું રહેશે. તો ચાલો તમને આપણે વેબસાઇટ હું તમને જણાવું એ નોંધી લેશો. તેના પરથી તમને ઓનલાઈન ફોર્મ મળી રહેશે. તો વેબસાઇટ નોંધી લેશો www.
ખેતીબેંક.org વેબસાઇટ પર જઈ અને તમને આ ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ તમારે છે આ બેંકનું ફોર્મ જે મેળવી લીધું છે તેમાં સંપૂર્ણતઃ ડિટેલ ભરી તારીખ 16/8/2024 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાનું રહેશે. હવે જે એડ્રેસ પર મોકલવાનું છે એ એડ્રેસનું નોંધી લેશો. ઇથોસ HR મેનેજમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓર્નેટ આર્કેડ 101-102 ઓપ્પો, ઉડા ગાર્ડન નિયર સીમાધાર જૈન ટેમ્પલ, સુમેરુ, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત. પિનકોડ નંબર છે 360054. અને આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.